અમદાવાદમાં તેજ રફતારનો કહેર જોવા મળ્યો। ઓવર સ્પીડિંગે એક વ્યક્તિનો ભોગ લીધો છે। જીએમડીસી રોડ પર જીવલેણ અકસ્માત થયો। બેદરકારી ભર્યા રફતારના કારણે મોત મળ્યું। ઝડપે વાહન હંકારતા અકસ્માત થયો। બીએમડબલ્યુ બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે। મૃતકના ભાઈના 12 તારીખે લગ્ન હતા। પરિવારે અકસ્માતને લઈ શંકા ઉપજાવી સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગણી કરી। સ્લીપ થવાથી આટલો મોટો અકસ્માત ન થઈ શકે એવું પરિવારજનોનું કહેવું છે। બાઇક સ્લીપ થયું કે પછી અન્ય વાહને ટક્કર મારી એ માટે તપાસની માંગ કરવામાં આવી છે। અકસ્માત બાદ બાઇક 50 મીટર દૂર સુધી ઢસડાયું હતું। અકસ્માતમાં યુવકનો હાથ કપાઈને અલગ દિશામાં પડ્યો હતો એવું પરિવારે જણાવ્યું છે। રાઈટ સાઈડે કંઈક આપણે થોડુંક બાઇક અથડાયું તે રાઈટ સાઈડમાં થોડું ડેમેજ થયું છે। બાઇકને બીજું કશું થયું નથી, પણ એને જેકેટ પહેરેલું હતું એટલે અમને એવો ડાઉટ છે કદાચ જેકેટ ફસાઈ ગયું હોય રેલિંગમાં અને પાછળથી કોઈ ગાડી ફૂલ ઝડપે આપતી હોય તો એનાથી અથડાઈ હોય તો બોડી લેફ્ટ સાઈડમાં પડી હતી અને હાથ કપાઈને રાઈટ સાઈડમાં પડ્યો છે એવી અમને એવો ડાઉટ છે। એના માટે સીસીટીવી ફૂટેજ બધી જ વસ્તુ ચેક કરવી જોઈએ અને અમને યોગ્ય ન્યાય મળે એવી મારી આશા છે। આ વિશે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાયા છે। સંજય, પરિવારજનોને જે ડાઉટ છે, જે શંકા છે કે આ અકસ્માત જે છે એ કદાચ હત્યા પણ હોઈ શકે, શું મૃતકના કોઈ એવા અદાવત હતી કોઈ એવી પૂર્વમાં કે જેથી પરિવારને એવો ડાઉટ છે? પંકજ, જે ગઈકાલે રાત્રે જે અકસ્માત સર્જાયો અને એ અકસ્માતે અનેક સવાલો ઊભા કરે છે। હું સૌપ્રથમ એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ એ ઘટના સ્થળ છે કે જ્યાં આ ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો। બીએમડબલ્યુ બાઇક સવાર જે છે તે પોતે અંજન મંડળ તરફથી જે છે નારણપુરા સાઈડ જઈ રહ્યો હતો ને ત્યારે જીએમડીસી પાસે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ખતરનાક હતો કે જે છે એ બાઇક સવાર જે છે તે અહીંયા જે કપચી અહીંયા જે દેખાઈ રહી છે ત્યાં તે પડ્યો હતો અને ત્યાં ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। જો કે તેનાથી થોડે દૂર જે છે તેનો એક હાથ કપાઈને પડ્યો હતો અને જ્યાં તેની ડેડ બોડી જે સ્લીપ ખાઈને તે પડ્યો અને તે જે મૃતકની જે બોડી પડી હતી તેનાથી 100 મીટર દૂર જે છે તે બાઇક જે બીએમડબલ્યુ બાઇક હતું એ બાઇક ઢસડાઈને પડ્યું હતું। અને જો કે પરિવારને આશંકા જે છે કે તેને પાછળથી વાહનને કોઈ ટક્કર મારી હશે, તેના કારણે તેનો આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે। કારણ કે પરિવાર એ પ્રકારની આશંકા વ્યક્ત કરી રહ્યો છે કે બાઇક સ્લીપ ખાવાથી આટલો ખતરનાક અકસ્માત ન સર્જાય, પરંતુ અહીં સવાલ એ છે કે સ્પીડ જે બીએમડબલ્યુ બાઇક સવાર જે છે તેનું બાઇક સ્પીડમાં પણ હોઈ શકે છે અને સાથે સાથે એક મોલ તરફથી એક રસ્તો આવી રહ્યો છે, એ 3 રસ્તા જે પડી રહ્યા છે ને ત્યાંથી પણ વાહન જે છે તે સ્પીડમાં આવતા હોય છે અને તેના કારણે કદાચ સ્પીડમાં કોઈ વાહન આવ્યું હોય અને તેના લીધે એ બાઇક સવારે પોતાના જે છે બાઇક ઉપરથી જે કાબુ ગુમાવ્યો હોય અને તેના કારણે આ બીઆરટીએસની રેલિંગ સાથે તેનો હાથ જે જેકેટ પહેર્યું હતું એ જેકેટ ભરાઈ ગયું હોય અને તેના કારણે એ સ્લીપ થઈ ગયો। અનેક સવાલો જે છે, જો કે પરિવારજનો છે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી રહ્યા છે। સીસીટીવીના આધારે જે છે તપાસ થાય તેવી પણ માંગ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પરિવારને આ મામલામાં ન્યાય મળે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે। જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે।